હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો? આઈ હોપ કે આ બધા મજામાં છો અને હું પણ મજામાં છું. અને ફ્રેન્ડ્સ આવે છે ને આવી ગયા છે વહેલા એમ તો ક્યારના આવીને સંજુ નીંદતો હતો અને હું બધું ખાવાનું ને એવું બધું બનાવીને પાછું સંજુને પણ થોડોક નાસ્તો કરવા બોલાવ્યો હતો, એટલે પાછો નાસ્તો કરીને પણ આવી ગયા. અને હવે છે ને અમે શું કામ કરીએ છીએ અહીંયા તમને બતાડું હું. આ છે ને ગોલ ગોલ છે આંબાનો, તઈનું અમે સફાઈ કરીએ છીએ. અહીંથી સફાઈ નહીં પણ આ ઉખેડીને અને બધું કમ્પ્લીટ સાફ કરીએ છીએ. તો આખું થઈ ગયું અને હવે આટલા ખાલી 3 જ રહ્યા છે, 3 જ લાઈન રહી છે. બાકી તો બધું અમે છે ને કરી દીધું. વધારે સંજુ કરી અને હું તો પછી હવડે જ આવી હતી. અને સંજુ આ બાજુ છે ને તુવરના અહીંયા આવા લાકડા છે ને એ કાઢીને અમારે પાણી તપાવવા જોવે ને એટલે લાકડા કરી દીધા છે ચૂલે ઉખેડીને. પછી જ્યાં ત્યાં લેતા જઈએ અને આ બાજુ બધું ખડ નીંદીને ઢગલી કરી છે. ત્યાં એ ખડ પેલામાં નાખવાનું નહીં પૂંજામે તો એવું છે ને. સંજુ મને કંઈક ખાવાનું આપ્યું છે ફ્રેન્ડ્સ. તો દેખો આને શું કહેવાય છે ફ્રેન્ડ્સ, તમે કહેજો. મને ને સંજુ નથી ખબર, પણ છે ને અહીંયા લાગ્યું તું આ ઝાડવાને તઈ નહીં સંજુ, બહુ બધા લાગ્યા છે. પણ પેલી બાજુ પાકા છે, પણ પેલી બાજુ પડી જાય પછી તમને નજીકથી હું બતાવું. આ બાજુ તો બધા આંબા ને એવું જ છે, પણ આ બાજુ બધા અલગ અલગ બીજા અમને તઈ ઝાડવા છે ને તઈથી મળી જાય ને સંજુ. પાછા દાંતેડા લઈ લીધા છે કે લેવા જ પડે જિંદગીમાં નીંદવાનું. થોડુંક આંબાની છાંયે બેઠા છે. બોલતો ખરો કંઈક. હું બોલો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી રામ. બધા ફ્રેન્ડ્સને નવા તો સબસ્ક્રાઈબ કરી દેવાનું, ભૂલવાનું તો નહીં, સપોર્ટ કરતા જ રહેવાનું. સપોર્ટનો તો વધારે જ જરૂર છે. તારું સંભળાતું ને મોડા બળબડ કરે. અહીંયા બીજા લોકો રહેતા હશે ને તુવેરો કાપી દીધી છે, પણ તોય પાછી લીલી થઈ જઈ નહીં સંજુ. ઉખી છે ને એના ઠૂઠા આપણે ઉખેડી લેશું અને પેલું રાખશું. હું પેલું એ લાગશે તું શું ખબર કે લાગશે ને ફૂલ આવે છે ને બધી પાછી વરી છે તુવેર. તો ફ્રેન્ડ્સ ફાઇનલી હવે તમને બતાડું છું હું ખાતી હતી ને એ અહીંયા લાગે છે. એકદમ ઝીણા ને એટલે દેખાતા નહીં. એવા છે ને બહુ બધા લાગ્યા છે. આ ઝાડવું છે એક ને સંજુ, અને આ એક છે ને આના શું કહેવાય સંજુ એની ખબર, પણ ખવાય છે એ ખબર છે. તો ફ્રેન્ડ્સ કેટલા બધા લાગી છે દેખાય છે ને. સંજુ મારા પર બહુ ગુસ્સે થાય છે કે તું નહીં ખાશે એમ, એટલે મેં નહીં ખાતી. હા હા રેવા જ દઈએ. તો ફ્રેન્ડ્સ અમે આવી ગયા છે. બપોરે 1:30 વાગી ગયા. બેઠા હતા શાંતિથી પવનમાં અને પાણી ભરણ હતું, એટલે આજે મંગળવાર હતો, લાઈટ થઈ નહીં રહી એમ કરીને પછી મોટર ચાલુ કરી દીધી. અને આ બાજુ કપડાં ધોવાનું ચાલુ થઈ ગયું છે. પાણી ચાલુ થઈ ગયું, થાવ કપડાં ધોઈ દમ ને. સવારમાં નાઈ લીધું હતું એટલે કપડાં ધોઈ દમ. બપોરે આગે ગરમી લાગે કે ગમતું નહીં ને એમ થાય નહીં. હા, વાદળ થાય, તાપ કાઢે, એવું બધું મિક્સમાં થાય ને એટલે એવું લાગે ને. કમેન્ટ હતી કયા ગામમાં તમે જતા રહ્યા, એમ પાછું આવતું હતું. આપણે કેટલા ગામ બદલાય રાખીએ પણ હાવ અમારા તો ગામ બદલાઈ જાય, તાલુકો જિલ્લો એ બધું બદલાઈ જાય, ખબર નહીં પડે. ઘડીક વારમાં બદલી નાખાય. થોડીક રાહ જોવો પછી ગઈ છે અમે 2-3 બ્લોકમાં. ત્યાં સુધી રાહ જોઈ લો. ગામનું નામ હમણ પણ પહેલું શું કહેવાય આપણું ને હોવન પડે એવું થવા દો, પછી પાછું નક્કી નહીં કહેવાય. હોવન પડી જવા દો એટલે હોવન થઈ જાય એટલે પછી
કહી દઈએ કીશું તમને પછી અત્યારે કહી દઈએ ને પાછા ગાયબ થઈ જાય તો પાછા તમને એવું થાય કે હવે કીધું ને તૈયાર ને તૈયાર પાછું બદલી નાખીએ એના કરતા થોડુંક હોવન પડી જાય પછી કીશું પાછું થોડુંક મજબૂરી હોય ને એટલે નહીં કહેવાય. સારું તો ચાલતું ધોઈ નાખ કપડા ને પછી સવારે 10-11 વાગે ખાઈ લીધેલું એટલે થોડોક નાસ્તો કરી લઈશું. ભૂખ નહીં લાગી એટલે પછી હું મોટર બંધ કરીને થોડોક આરામ કરીએ પછી પાછા થોડુંક કામ કરશું. થોડુંક નીંદવાનું છે પછી નીંદી દઈશું ને. પીપળું ભરાઈ ગયું ને હજુ નહીં ભરાય. પાણી ચાલુ કરી દેખી લે તો દેખાય છે છાયામાં દેખ ચડે ને કેવું લીલું પટ્ટો દેખાય ત્યાર પછી ચાલો ફ્રેન્ડ્સ મળી આવે થોડીક વાર રહી ખાવાનું હોય કકમ એમ નહીં હોય. તો ફ્રેન્ડ્સ તઈ છે ને થોડુંક બેહવા નહીં થતું કેમ કે ગરમી થાય ને એટલે છે ને ઝાડવાના છાંય આવી જઈ. સંજો અહીં બેઠો તો એટલે આજે દાળ ને રોટલો બનાવ્યો છે અને છાશ નહીં સંજો અને મસ્ત એવું પાથરેલું છે ને એટલે ત્યાં બેઠી બેઠી ખાઉં છું. મારે નથી ખાવાનું, મારે છે ને બોરા ખાવાના છે. હું ખાધું હતું એટલે 11-11:30 વાગ્યા જેવું બરાબર ખાઈ લીધું એટલે આપણે ભૂખ ઓછી લાગી. થોડીક વાર ખાઈ લઈશ 3 વાગે જ્યારે ભૂખ લાગે ત્યારે કંઈ ટાઈમ નહીં, અહીંયા તો ખાઈ લેવાનું, કામ કરી લેવાનું, ખાવાનું કામ કરી લેવાનું ઓટોમેટિક, કોઈને કહેવાનું આવે જ નહીં. અને આંબામાં પાણી ને ઉઠુડા ને ત્યાં અસલ ઠંડક લાગે. હવે ચાલુ થઈ જાય ને સંજુ ગરમી ચાલુ થાય ને હવે ઉનાળો આવશે 1 મહિનો છે હવે પછી તે હોળી આવશે. હવે ગરમી થાય બપોરે હવે તો પણ ઉનાળો આવવાનું શરૂ થવાનું થઈ જશે એટલે પછી ગરમી લાગે અને ઠંડી લાગે બેવ લાગશે થોડાક ટાઈમે. છેલ્લા ઉનાળા કેવા ગરમીમાં ફસાઈ જતી એવું થાય એટલે આ તું ખાઈ લે પછી થોડોક આરામ કરીએ. ચાલો ફ્રેન્ડ્સ મળીએ. તો ફ્રેન્ડ્સ હવે છે ને અમારે આંબા બધા નીંદાઈ ગયા છે. આને શું કહેવાય સંજુ? ગોળ કુંડારું પાણી મેળવાનું ગોળ કુંડારું પાણી મૂકવાનું એ નીંદાઈ ગયો. અને હવે છે ને આ લસણ ને આ લસણ છે તો લસણમાં થોડુંક હવે ખડ ઝીણું ઝીણું છે તે નીંદી દઈએ અને પછી પેલી ડુંગળીમાં છે એટલે નીંદવાનું. આપણે આમ જ બધું છે થોડુંક એક દાડાનું છે એટલે એક દાડામાં પૂરું પછી હું કરશું. પછી કંઈક આપણે સુધી કંઈક શાકભાજી નાખવાનું કરશું નહીં, શાકભાજી ઉગાડશું ને કંઈક. અને આમ હવે તો ઉનાળામાં હવે શિયાળાનું શાકભાજી તો હવે મેથી ને ધાણા ને એવું તો હવે હાવ નહીં થાય, બસ તડકાનું થાય નહીં કમ્પ્લેટ મરી જાય. હા એટલે આપણે છે ને હવે કંઈક ગુવાર અને ભીંડા ચોરી એવું જ ખાલી હવે ઉગાડવાનું છે આપણે નહીં સંજુ? એટલે અમારે પછી શાકભાજી નહીં લાવવું પડે. અને એમાંય હવે આવ્યા ને તાના લાવતા નથી, અહીંયા પાડોશમાંથી બધું શાકભાજી આપે જ છે. અને ત્યાં બધું બહુ જ બધું શાકભાજી છે, ટામેટા ને એવું બધું, એટલે ત્યાંથી લઈ આવીએ અમે. આ બધું ફ્રીમાં લઈ આવે જઈને, હું ના પડે ને તો જઈને લઈ આવે. પણ આપણે શું કહેવાનું લે ફ્રીમાં તો હવે એમ આપણું ઓળખે છે, આપણા સબસ્ક્રાઈબર છે ને આપે છે તો પછી એમાં થોડું ઘણું લાવીએ. એવું થોડું કંઈ વધારે થોડું આપણે બધું ભરીને લાવીએ જેટલું. કાલે સવારમાં છે ને પાલકની આટલી ભાજી લાવી હતી પણ સવારમાં વહેલા બધું રાંધી દીધું હતું ને એટલે બ્લોગમાં નહીં બતાડ્યું. અને પછી હવે છે ને પેલી બાજુ ધાણા સારા હોય ને તો ઠીક છે, નહીં તો સંજુને લેવા મોકલશે. સારું તો હું ફ્રેન્ડ્સને બતાડીશ, લેવા જઈશ ને. સારું ચાલ હેડો હવે નીંદી લવા ખડશે લઈ આવજો પછી મોડું થાય પછી. હાજી હવ તો ફ્રેન્ડ્સ નીંદીને આવીને હવે ખુરશીમાં બેસી ગયા છે શાંતિથી. હું આ બાજુ સંજુ આ બાજુ. અને હવે જાઉં હો ધાણા લઈ આવું પાડોશમાંથી, થોડુંક વધારે બેહાઈ ગયું છે. પાણી પીને જામ તરસ લાગી હે ને. આવું હોય ફરતો ફરતો ચાલશે. લોકની મારે બાજુમાં જવાનું છે. તો ફ્રેન્ડ્સ છે ને ત્યાં પાણી થોડુંક અલગ હતું ને અહીં અલગ ને એટલે અહીંનું પાણી એટલું બધું પીવડાવે ને તૈયારીમાં તરસ લાગે, થોડી વારમાં તરસ લાગે.
અહીંયા ભરી દે ને એટલે લસણ હાંડ આવે ને. તો ફ્રેન્ડ સંજુ પણ તૈયાર થઈ ગયો છે આવા. કારનો મને એકલીને મોકલતો હતો ને હવે આવે છે તો હાંડ. અહીંયા છે ને દરવાજો પેલે સાંભે જ છે એટલે અહીંયા છે ને આવી રીતના આમાં સરકીને જવું પડશે. તો અહીંથી અમારે સરકીને અને આ છે ગેટ એમનો આવી ગયો. ખાલી છે ને આટલું પેલી છે અહીંયાથી સરકીને અહીંયા આવતું રહેવાય. કેમેરામાં કે કેમેરા પણ છે અહીંયા. તો ડાયરેક્ટ જઈએ અમે વાડીમાં. આ બાજુ છોકરા પણ સ્કૂલમાંથી આવી ગયા છે. અમે અહીંયા એકવાર મહેમાન પણ આવ્યા હતા એટલે તમને ખબર જ છે. અહીંયા વચ્ચે હા પહેલા મહિના પહેલાં મહેમાન આવ્યા હતા અને હવે અહીંયા રહેવા માટે આવી ગયા છે. દાંડો ધાના લીલી ઓકે. હા અહીંયા ચિક્કા પણ છે નહીં વિવેક. તો અહીંયા છે ને ધાના પણ કાપે છે. અહીંયા રાખતો આ ધાના કાપીને રાખી દીધા છે. થોડાક પાકા થઈ ગયા ને તો. અને આ બાજુ મકાઈ પણ મસ્ત એવી થઈ ગઈ છે. હવે ડોળા થઈ જશે 10 દિવસમાં. હવે થઈ જશે ખાવા જેવા અમેરિકન મકાઈ. તો આ બાજુ બધા છે ને છોકરાને એવા બધા છે. સંજુ તઈ પહોંચી છે. સંજુ તઈ ઊભો છે ને. હવે હું આ ધાણા છે એટલે હવે છે ને થોડાક ઉપાડી લઉં. આટલા લેવાના છે. આટલા લીધે આવ્યા હતા ને સંજુ. તાજા તાજા લઈ જવાય. 2-3 મરચા લઈ લો. મરચી છે મરચી. મરચા લઈ લીધા છે 3. આટલું લેવાયા હતા અમે ફ્રેન્ડ્સ. આ મેથીઓ દિશે ને થોડીક હવે તડકા ને એવું થાય વાદળ ને એવું થોડુંક મરે છે. થઈ જશે. આટલી બીજી છે. એક સાઈડ થાય ને એક સાઈડ કાઢવું પડે ને. તો ફ્રેન્ડ્સ હવે છે ને ધાણા પણ ધોઈને લઈને આવી ગઈ છું. તો હવે આપણે હવે કઢી બનાવી દઈએ ને. તો હવે રાંધવાની શરૂઆત કરી દો. હજુ તો 6 નથી વાગ્યા પણ વહેલા રાંધી લઈને તો થોડુંક સારું ટાઈમ છે. તો હવે રાંધવાની શરૂઆત કરી દો. અને હવે આ બ્લોગ છે ને અહીંયા સુધી રાખી દઈએ ને સંજુ. અહીંયા સુધી કઢી બધા બનાવતા હોય. કઢી તો બધા બનાવતા હોય ને. તો બસ આ બ્લોગ અહીંયા સુધી જ રાખીએ. અને નવા હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને બધા ફ્રેન્ડ્સને જય માતાજી, જય શ્રી રામ, બાય બાય. સંજુ આરામ કરે છે. તો એવું છે કંઈ. અને અહીંયા છે ને અમારે થોડુંક અહીંયા ખાટલો ને અહીંયા રસોડું એટલે વધારે સાફ સૂફ ને કંઈ વધારે છે નહીં.